નમસ્કાર મિત્રો, અપના મિજાજ ન્યૂઝથી હું સંજય જાની। આજે વાત કરવી છે કડી તાલુકાના ઊંટવા ગામની। વાત જાણે એમ છે કે ઊંટવા ગામે એક વ્યક્તિએ ગામમાં પડેલી રિક્ષાની ચોરી કરી અને ચોરી કર્યા બાદ પોલીસના હાથે મુદ્દામાલ સાથે ઝડપાઈ પણ ગયો, પરંતુ એણે કરેલી કાનૂની અપરાધની ભૂલનો ભોગ ઊંટવા ગામના ઊંચા ટેકરા વિસ્તારમાં રહેતા રહીશોને 5 દિવસ પાણી વગર રહીને ભોગવવો પડ્યો છે। વાત જાણે એમ છે કે ઊંટવા ગામના ઊંચા ટેકરા વિસ્તારની અંદર રહેતા એક પરિવારનો દીકરો અમદાવાદ રહે છે, જે થોડા દિવસ પૂર્વે ગામમાં આવ્યો હતો અને ત્યાં પડેલી એક રિક્ષાની ચોરી કરી હતી। બાદમાં તે પોલીસના હાથે પકડાઈ ગયો હતો, પરંતુ આ જે બાબત સામે આવી એ પછી ગામની અંદર પાણી વિતરણ વ્યવસ્થા સંભાળતા બોરના ઓપરેટરે જાતે ન્યાય તોડ્યો હતો અને ન્યાય એવો કર્યો કે જે વિસ્તારમાં આ યુવકના ચોરી કરનાર યુવકના પરિવારજનો રહે છે એ વિસ્તારની અંદર પાણી વિતરણ બંધ કરી દીધું હતું। કહેવાય છે કે છેલ્લા 5 દિવસથી અહીં પાણી નહીં આપવાથી સમગ્ર વિસ્તારની અંદર રહેતા લોકો ભર ઉનાળામાં આકરા તાપમાં આકરી ગરમીમાં દૂરથી પાણી ભરવા માટે મજબૂર થયા હતા। હવે પાડાના વાંખે પખાલીને ડામ એ કહેવત તો આપણે સૌએ સાંભળી છે, પરંતુ એ કહેવત અહીં સાર્થક થતી જોવા મળી છે। ચોરી કરી કોઈએ અને એનું પરિણામ ભોગવવું પડ્યું એ યુવકના માતા પિતાને, એના પરિવારજનોને, પરંતુ એમની સાથે સાથે આ વિસ્તારની અંદર રહેતા અનેક લોકોને પાણી વગર ટળવળવું પડ્યું। પરંતુ જ્યારે આ વાત બહાર આવી ત્યારે એવી રીતે ખુલાસો કરવામાં આવ્યો કે અહીં એ વ્યક્તિએ ચોરી કરી એટલે પાણી વ્યવસ્થા ખોરવી દેવામાં આવી છે। જોકે પછી હોબાળો થયા બાદ આજે કહેવાય છે કે 6થા દિવસે પાણી વિતરણ કરવામાં આવ્યું હતું। આમ કોઈના કરેલા કર્મોનો ભોગ કોઈને બનવું પડ્યું એ કિસ્સો સામે આવ્યો છે। આપણે જાણીએ અને જોઈએ આ દ્રશ્યોની અંદર કે કેવી રીતે લોકોને હાલાકી ભોગવવી પડી, તેમજ ભોગ બનનાર, પાણી વગર ટળવળનાર લોકો શું કહી રહ્યા છે તેની વાત વિગતે જોઈએ। પાડાના વાંકે પખાલીને ડામ કહેવતને સાર્થક કરતો કિસ્સો મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે। એક વ્યક્તિના પાપની સજા આખા વિસ્તારને। કડીના ઊંટવા ગામમાં બોર ઓપરેટરની મનસ્વી નીતિ 5 દિવસથી ઊંચા ટેકરા વિસ્તાર પાણી વિના ટળવળ્યો। કાળઝાળ ગરમીમાં 5 દિવસ સુધી પાણી વગર ગ્રામજનો તડપી રહ્યા, કોઈને દયા પણ ન આવી। કહેવત છે કે કરે કોઈને ભરે કોઈ, પરંતુ કડી તાલુકાના ઊંટવા ગામમાં આ કહેવતને અક્ષરશ અને અન્યાયી રીતે ચરિતાર્થ કરવામાં આવી છે। ગામના એક યુવકે કરેલી રિક્ષા ચોરીના ગુનાની સજા તેના વૃદ્ધ માતા પિતા સહિત આખા વિસ્તારના નિર્દોષ રહીશોને ભોગવવી પડી રહી છે। ગામના બોર ઓપરેટરે પોતાની ખુદી નીતિ અને મનસ્વી વલણ અપનાવીને છેલ્લા 5 દિવસથી આખા વિસ્તારનું પીવાનું પાણી બંધ કરી દેતા સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે। શું છે સમગ્ર મામલો? મળતી માહિતી મુજબ ઊંટવા ગામના ઊંચા ટેકરા વિસ્તારમાં રહેતા એક પરિવારનો દીકરો અમદાવાદ રહે છે। તે તાજેતરમાં જ ગામમાં પોતાના માતા પિતા પાસે આવ્યો હતો। આ દરમિયાન તેને ગામમાં પાર્ક કરેલી એક રિક્ષાની ચોરી કરી હતી। રિક્ષા ચોરી અંગે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને ગણતરીના જ દિવસોમાં રિક્ષા ચોર યુવકને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો। કાયદાએ ગુનેગારને તેની સજા આપી દીધી હતી, પરંતુ અસલી ડ્રામા ત્યારબાદ શરૂ થયો। બોર ઓપરેટરની તાનાશાહી, આખો વિસ્તાર પાણીથી વંચિત। યુવક પોલીસ પકડમાં આવ્યા બાદ ઊંટવા ગામમાં પાણી વિતરણની જવાબદારી સંભાળતા બોર ઓપરેટરે કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લીધી હોય તેમ આકરા પગલાં ભર્યા હતા। ચોરી કરનાર યુવકના માતા પિતા જે ઊંચા ટેકરા વિસ્તારમાં રહે છે તે સમગ્ર વિસ્તારનો પીવાના પાણીનો સપ્લાય સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો। પાણી વિતરણ કેમ બંધ થયું પૂછવામાં આવ્યું તો જવાબ આ મળ્યો। જ્યારે સ્થાનિક રહીશોએ પાણી બંધ થયાનું કારણ પૂછ્યું ત્યારે જે જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો। બોર ઓપરેટરે એવું વલણ અપનાવ્યું કે વિસ્તારના યુવકે ચોરી કરી છે તે વિસ્તારને પાણી નહીં મળે, એમ એક વ્યક્તિની ભૂલ અથવા પાપની સજા આખા મહોલ્લાને કે વિસ્તારને આપવાનું ક્રૂર અને અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું હતું। 5 દિવસથી હાલાકી, જવાબદારો સામે પગલાં ક્યારે? આ સમગ્ર ઘટનાને લઈને પાણી વગર ટળવળતા રહીશોએ કોઈ એક વ્યક્તિ ગુનો કરે અને તેની સજા કાયદો આપે, આખા વિસ્તારને તરસ્યો રાખીને હેરાન કરવાનો અધિકાર બોર ઓપરેટરને કોણે આપ્યો તેવા વેધક પ્રશ્નો કર્યા હતા।
પાડાના વાંકે પખાલીને ડામ દેવાની નીતિ સામે ગામના આગેવાનો મૂંગા મંતર કેમ? છેલ્લા 5 દિવસથી ધમધોકતા તાપ અને ઉનાળાની સિઝન જેવા માહોલમાં પાણી વિતરણ બંધ રહેતા સ્થાનિક મહિલાઓ અને વડીલો પાણીના એક એક ટીમ્પા માટે વલખા મારી રહ્યા છે. પ્રાથમિક જરૂરિયાત તેવા પીવાના પાણીથી લોકોને વંચિત રાખવા તે માનવ અધિકારનું પણ ઉલ્લંઘન છે. ગામના જવાબદાર સત્તાધીશો અને પંચાયત આ મામલે મૌન કેમ સેવી બેઠા છે તે મોટા સવાલ છે. શું ગામમાં પંચાયતનું શાસન છે કે પછી બોર ઓપરેટર પોતાની મનમાની ચલાવી રહ્યો છે? સ્થાનિક રહીશોએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાત્કાલિક પાણી પુરવઠો બહાલ કરવા અને નિર્દોષ લોકોને હેરાન કરનાર તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. કયું ગામ તમારું શું સમસ્યા છે? ગામ ઉટવા, તાલુકો કડી અને આ ગ્રામ પંચાયતમાં સર્વે નંબર પોતાની મિલકત ખરીદી પછી એને ટાઇટલ ક્લિયર કર્યા પછી તમામ પ્લોટો પાડ્યા છે, પણ અને એ લોકોને પાણીની લાઈન માટે પૈસા જે થતા હતા ફાળો આપ્યો છે. તેમ છતાં છેલ્લા 6 દિવસથી પાણીનો કલકલાટ હોવાથી આ બધી પબ્લિક પાણી માટે ટળવળી રહી છે. તેમ છતાં એ ઓપરેટર જોડે જવાથી અને એ કંઈ ગામના કંઈ સભ્યો, હાલ સરપંચ છે નહીં, અને ગામના સભ્યો બધાની મિટિંગ થવાથી એ લોકોનું એવું કહેવું છે કે પાણી અમારી મરજીથી આપીશું, તમને પાણી નહીં મળે. પાણી ના છોડવાનું ચોક્કસ કારણ શું છે? પાણી ના છોડવા માટેનું ચોક્કસ કારણ એક વ્યક્તિ અહીંથી ખોટી રીતે કોઈ ગામમાંથી કંઈ રિક્ષા ઉઠાણતરી કરી અને કંઈક એને દિવસે એ રિક્ષા અને મુદ્દામાલ અને વ્યક્તિ એ દરેકને પકડી લાવી પોલીસ. તેમ છતાં આજે એક વ્યક્તિના હિસાબે તમામનું પાણી બંધ કરેલ છે અને એ અમદાવાદથી ભાગીને આવેલો. અહીંયા કોઈ ઊંટવાનો રહેવાસી જ નથી.